હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર જે સ્વાધ્યાય 6.1 છે તેનો દાખલા નંબર 6 આજના વિડીયોની અંદર આપણે જોવાનો છે. પણ આના જેવો જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ 9 અને પ્રકરણ 6 નામનું પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેજો, કેમ કે એની અંદર ક્રમ બાય ક્રમ આ ચેપ્ટરના એક વિડીયો તમને તેની અંદર મળી જશે. તો અત્યારે જોવાનું છે સ્વાધ્યાય 6.1 અને તેનો દાખલા નંબર 6 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ એ કિરણ ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત કોણ QYP નું માપ શોધો. તો સૌપ્રથમ તો જે આ માહિતી આપેલી છે ને એના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ. ધારો કે કોઈ આ પ્રકારે હું અહીંયા ખૂણો બનાવું છું. અહીંયા નામ આપી દઉં છું X, આનું નામ આપી દઉં છું Y અને અહીંયા જે નામ છે એનું નામ આપી દઉં છું Z. અને આ જે ખૂણો છે, ખૂણો કેટલાનો છે? કે 64 અંશ છે. ત્યારબાદ આપણે શું કીધું કે XY ને P સુધી લંબાવેલું છે. XY એટલે આ શું છે? XY છે. એને ક્યાં સુધી લંબાવવાનું છે? P સુધી. એટલે અહીંથી સીધે સીધું જે આગળ જવાનું છે ક્યાં સુધી જવાનું? P સુધી. અહીંયા બિંદુનું નામ આપી દીધું P. પછી શું કીધું છે? લંબાવેલ છે. આ સૂચના પરથી આકૃતિ દોરો. આ જેટલી આકૃતિ આપણે દોરવાની કીધી હતી એ દોરી નાખી. હવે શું કીધું? જો કિરણ YQ એ કઈ બાજુ છે? જો Y તો અહીંયા છે, હવે Q અહીંયા આવશે, ક્યાં આવશે? તો એના માટે કીધું છે YQ એ ZYP નો દ્વિભાજક છે. ZYP નો દ્વિભાજક, આ બે નું દ્વિભાજક થાય તો ક્યાં આવે? તો કઈ બરોબર વચ્ચે જ આવે Y અને અહીંયા નામ શું છે એનું? Q. દ્વિભાજક છે એટલે આ બાજુનું અને આ બાજુનું માપ સરખું થશે, યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે શું કીધું છે? હોય તો XYQ. હવે જોઈએ આ XYQ એટલે આ આખા ખૂણાનું માપ શોધવાનું છે. પછી આપણે શું શોધવાનું છે? QYP નો વિપરીત. QYP એનો વિપરીત એટલે આ આખું માપ છે ને શોધવાનું થશે. હવે કેવી રીતના શોધવું? તો કંઈક આ પ્રકારની એની માહિતી પરથી આપણે આકૃતિ બનાવી શકીએ અને ત્યારબાદ આપણે XYQ અને વિપરીત QYP શોધવાના છે. તો કેવી રીતના શોધવા? તો જો સૌ પ્રથમ આપણે વિચારીએ, તમે વિચારજો કે આ બાજુની બાજુ જ નથી, આ જે ભાગ છે ને છે જ નહીં, તો એવું સમજી લઈએ તો શું થાય? તો કે આ રેખા, આ ખૂણો અને આ આખો એ શું છે? તો કે એક રૈખિક જોડ બનાવે છે. કેમ કે આવી રીતનું જો તમને જોવા મળે છે, આ ભાગ અને આ ભાગ છે, આ જે લીટી છે ને એ ગણવાની જ નથી. તો આ અને આ શું બનાવે છે? તો કે રૈખિક જોડ બનાવે છે. અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો એ વસ્તુ હું પહેલા અહીંયા લખું છું કે ખૂણો XYZ પ્લસ ખૂણો બીજો કયો થશે? તો કે ZYP. ખૂણો ZYP બરાબર કેટલા થશે? 180. શા માટે? તો કે રૈખિક જોડ બને છે એટલા માટે આપણે એને 180 કીધા. હવે આ આખું માપ તો આપણી પાસે હતું કેટલું છે? 64 અંશ. તો 64 પ્લસ ખૂણો ZYP બરાબર કેટલા થશે? 180. 64 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. એટલે ખૂણો ZYP બરાબર શું થશે? તો કે 180 માઇનસ 64. હવે આપણે શું કરવાનું છે? તો કે આ 180 છે ને એમાંથી 64 ને બાદ કરવાના છે. તો જો 0 માંથી 4 ના જાય 7 થઈ જશે ને અહીંયા કેટલા આવે? 10. 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. અને 7 માંથી 6 જાય તો 1 અને આ 1. એટલે અહીંયા આપણે જોવા જાય તો ZYP બરાબર આપણે કેટલા જોવા મળે છે? 116 અંશ જોવા મળે. આ મને ખાલી ZYP મળ્યું છે, પણ આપણે શું શોધવાનું છે? XYQ. એટલે જોઈએ તો આ XYQ એટલે આ આખું માપ શોધવાનું છે. અને એ માપ શોધવું હોય તો આ તો અત્યારે આપણે મળ્યું ને આખાનું માપ મળ્યું. આ બેના સેપરેટ માપ આપણી પાસે હોવા જોઈએ, બરોબર? અને સેપરેટ માપ કેવી રીતના શોધવા?
તો કે એના માટે તમને કીધું જ છે કે જે આ છે YQ છે એ ZYP નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે સરખા ભાગ પડે એટલે આ જેટલું માપ હોય એને અડધા કરી નાખે એટલું માપ આનું થશે ને આનું થશે. બરોબર, બેયના માપ તો કેવા છે? સરખા છે. એટલે હું અહીંયા લખું છું, અહીં કિરણ YQ, જે કિરણ YQ એ ખૂણો ZYP નું દ્વિભાજક હોવાથી હવે એનો દ્વિભાજક છે એટલે એનો મતલબ એવો થયો કે જો મારે લખવું હોય કે ZYQ બરાબર આપણે આના કરતા આખું ZYP કરતા અડધું થાય એવું લખી શકીએ, કેમ કે આ માપ આખા કરતા કેવું થશે? અડધું. દ્વિભાજક છે ને એટલે લખું છું ખૂણો ZYQ બરાબર શું થશે? કે આખો ખૂણો શું હતો? ZYP અને એને ભાગ્યા 2. આ એટલું ZYQ છે એ ZYP નું અડધું થાય એટલે લખું છું ખૂણો ZYP અને એને ભાગ્યા 2. હવે સાદું રૂપ આપી તો ZYQ બરાબર ZYP નું માપ આપણી પાસે હતું, કેટલું હતું? 116. એટલે હું લખી નાખું 116 અને એને ભાગ્યા કેટલા છે? 2. હવે જો આપણે ભાગાકાર કરીએ તો આ 116 એને ભાગ્યા કેટલા કરું છું? 2. તો જો આપણે જોઈએ તો 2 પચ્ચા કેટલા થઈ જાય? 10. વૈધા 1 અને ઉપરથી ઉતાર્યા 6. 2 અઠ્ઠા કેટલા થઈ જાય? 16. એટલે આપણે ખૂણો ZYQ બરાબર કેટલા મળે છે? 58 અંશ જોવા મળે છે. હવે જેટલો ZYQ થયો, જો આ 58 અંશ તમને જોવા મળે તો આ બાજુનું માપ કેટલું થશે? 58 અંશ જ થશે, કેમ કે બેયના માપ કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. દ્વિભાજક છે આવું આપણે પહેલા કીધું હતું. એટલે જો આપણે અહીંયા લખવું હોય તો સાથે સાથે એવું લખી શકીએ કે ખૂણો, હવે જો આ ખૂણો જેટલો થતો તો આ ખૂણો જેટલો થતો તો આ એટલો જ થાય. એટલે હું લખું છું ખૂણો QYP બરાબર પણ કેટલા થશે? 58 અંશ જ થાય. આ માહિતી આપણે અહીંયા મળી ગઈ છે. હવે પેલું આપણે શું શોધવાનું છે? XYQ. XYQ એટલે X, Y અને Q આ આખો આ બેયના સંમિલનથી થાય એટલે આ બાજુ ને આ બાજુ બેયનો સરવાળો કરશો ત્યારે જ મળશે. એટલે હું અહીં લખું છું ખૂણો XYQ બરાબર શું થશે? તો કે પેલો ખૂણો XYZ પ્લસ બીજો ખૂણો શું છે? તો કે ZYQ અથવા QYZ ગમે એ લખો એ હાલે. એટલે હું અહીંયા લખી નાખું છું ZYQ બરોબર. હવે આનું સાદું રૂપ આપી તો XYZ બરાબર આપણી પાસે માપ હતું 64 પ્લસ ZYQ નું હમણાં મળેલું છે કેટલું છે? 58. બેયનો સરવાળો કરી તો જો આ 64 છે ને પ્લસ આપણે કેટલા કરવાના છે? 58. તો 8 ને 4 12, 12 નો બગડો વધી પડી 1, 5 ને 6 ને 6 દુ કેટલા થઈ ગયા? 12. એટલે આ આખાનો આપણે સરવાળો કરી તો કેટલા જોવા મળે છે? 122 અંશ. અને ઈ કેનું માપ જોવા મળે છે? XYQ નું માપ જોવા મળે છે. હવે XYQ નું માપ મળી ગયો, મારે શું શોધવાનું છે? વિપરીત QYP શોધવાનું છે. વિપરીત QYP. હવે ખાલી QYP નું જેટલું માપ છે ને એને 360 માંથી બાદ કરી નાખીને એટલે આપણે વિપરીત QYP મળી જાય. વિપરીત એટલે શું થાય કે આ જેટલી બાજુઓ જો તમને આ રીતનું QYP આપેલું છે એટલે આ જેટલું માપ છે ને 360 માંથી બાદ કરી એટલે આ જે માપ મળશે ને એને વિપરીત QYP કહેવાય. એટલે હું અહીંયા લખું છું વિપરીત ખૂણો QYP બરાબર શું થશે? તો કે ટોટલ 360 હોય એમાંથી મારે શું બાદ કરવાનું? QYP ને બાદ કરવાનું. એટલે અહીંયા છે 360, એમાંથી QYP નું માપ કેટલું છે? 58 છે. તો આને હું બાદ કરું, આ 360 છે એમાંથી મારે ટોટલ કેટલા બાદ કરવાના છે? 58 બાદ કરવાના. 0 માંથી 8 ના જાય એટલે અહીંયા કેટલા થઈ જશે? 6 ના 5 થઈ જાય ને અહીંયા 10. 10 માંથી 8 જાય તો કેટલા મળશે? 2. અને 5 માંથી 5 જાય તો 0 અને આગળ અહીંયા કેટલા છે? 3. એટલે આ બેની બાદબાકી કરી તો કેટલા મળે છે? 302 અંશ. એટલે આ થશે આપણો જવાબ. અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.